હેલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ, યુઝ ઓફ હાઉ મેની અને હાઉ મચ એના વિશે આપણે આ વિડીયોમાં જોઈશું. પહેલાં હાઉ મેની અને હાઉ મચ, બરાબર, એની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હાઉ મચ હાઉ મેનીની વાત કરીશું. તો કે હાઉ મેની એની વાત કરીએ તો કે હાઉ મેની એટલે શું? તો હાઉ મેનીનો અર્થ થાય કેટલા, કેટલી, બરાબર, એવું આપણે સમજી શકીએ. જે પ્રમાણે વસ્તુ હોય એ પ્રમાણે કેટલા, કેટલી, એવો અર્થ થાય. ક્યારે વપરાય? ગમે ત્યારે વપરાય એવું ના હોય, દરેકની પદ્ધતિ હોય. તો ક્યારે વપરાય હાઉ મેની શબ્દ? તો કે કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષીની સંખ્યા જાણવી હોય, ટૂંકમાં કોઈ પણ વસ્તુની સંખ્યા જાણવા, બરાબર. જે વસ્તુઓ કેવી હોય, ગણી શકાય તેવી, બરાબર, એ ખાસ યાદ રાખવાનું. ગણી શકાય હોય એને જ સંખ્યા જણાય ને, બાકી ગણી શકાય તેવી વસ્તુની સંખ્યા જણાય નહીં. એટલે ગણી શકાય તેવી વસ્તુ માટે વપરાય અને સંખ્યા જાણવા વપરાય. માની લો કે તમારી પાસે કોઈ વસ્તુ હોય તો મારે જાણવું હોય ભાઈ તમારી પાસે કેટલી વસ્તુ છે, તો કેટલી વસ્તુ છે, બરાબર. દડા હોય તો કેટલા દડા છે, બરાબર, કેટલી પેન્સિલ છે, વગેરે વગેરે. તો એ સંખ્યા જોડે તો મને જવાબમાં શું મળે? સંખ્યાનો આંકડો મળે, બરાબર છે. તો એ સંખ્યા જાણવા માટે આપણે હાઉ મેનીનો ઉપયોગ કરીએ છીએ. હવે હાઉ મેની સાથે સંખ્યા તો જાણવી, પણ સંખ્યા જાણવા માટે પ્રશ્ન પૂછવો પડે, બરાબર. હાઉ મેની balls do you have? How many balls are there in the basket? How many balls did you buy? વગેરે વગેરે. કેટલા દડા ખરીદ્યા, કેટલા દડા છે, કેટલા દડા પેલા બાસ્કેટમાં છે, વગેરે વગેરે. તો એ રીતે સંખ્યા જાણવી પડે. તો એમાં એક વસ્તુ યાદ રાખો કે એની સાથે હાઉ મેની જે શબ્દ વપરાય છે એની સાથે હંમેશા બહુવચનનું ક્રિયાપદ આવે. બહુવચનનું ક્રિયાપદ ઇન ધ સેન્સ આર અથવા વેર, બરાબર. ઇઝ વપરાતું નથી. હાઉ મેની ઇઝ ધેર એવું વપરાય નહીં. કારણ જે શબ્દ હાઉ મેની સાથે તમે જે વસ્તુ વાપરશો એ હંમેશા બહુવચનમાં હશે. બોલ્સ, પેન્સ, શર્ટ્સ, માર્બલ્સ બધી બહુવચનમાં હશે. એટલે બહુવચન વસ્તુઓ એટલે એની સાથે હંમેશા તમારે બહુવચનનું જ ક્રિયાપદ વાપરવું પડે. એટલે મોટાભાગે આર અથવા વેર, વર્તમાનકાળ હોય તો આર વાપરીશું, ભૂતકાળ હોય તો વેર વાપરીશું, બરાબર. તો બહુવચનનું ક્રિયાપદ આર અથવા વેર. અને મેં કહ્યું એમ હંમેશા બહુવચનનું નામ વપરાય. એની સાથે જે નામ વાપરો, માની લો કે તમારે હું એમ કહું તમારી પાસે કેટલી કાર્સ છે, બરાબર, ભલે એક જ હોય પણ હંમેશા મારે પ્રશ્ન પૂછવો હોય તો હાઉ મેની કાર્સ એવું જ પૂછવું પડે. એટલે બહુવચનનું નામ જાણવા માટે વપરાય છે. ઓકે, તો એની રચના જુઓ. એની રચનામાં આપણે 3 રીતે જોવાનું છે. પહેલી રચના હાઉ મેની વત્તા બહુવચન નામ, પછી આર અથવા વેર પ્લસ ધેર પ્લસ સ્થાનદર્શક શબ્દો. કોઈ વસ્તુ ક્યાંક પડેલી હોય, દાખલા તરીકે આપણે પેલું ઉદાહરણ જોયું આપણે, હાઉ મેની બોલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ. તો ઇન ધ બાસ્કેટ એ સ્થાનદર્શક શબ્દો થયા. તો મિત્રો ત્યાં સ્થાનદર્શક શબ્દોનો ઉપયોગ આપણે કરીએ છીએ. ત્યારબાદ અથવા તો બીજી એક રચના છે હાઉ મેની કોમન રાખવાનું, બહુવચન નામ કોમન રાખવાનું. હાઉ મેની બોલ્સ, પછી ડુ અથવા ડઝ અથવા ડીડ, બરાબર. હાઉ મેની બોલ્સ ડુ યુ, હાઉ મેની બોલ્સ ડઝ શી, હાઉ મેની બોલ્સ ડીડ શી. અને ત્યારબાદ મૂળ ક્રિયાપદ આવે, બરાબર. મૂળ ક્રિયાપદ એટલે બાય. બધા જોડે મૂળ ક્રિયાપદ વાપરવું પડે, બાય. એટલે અહીંયા જે મેં ઉદાહરણ આપ્યું, દાખલા તરીકે હાઉ મેની બોલ્સ ડઝ શી બાય, હાઉ મેની બોલ્સ ડુ યુ બાય, હાઉ મેની બોલ્સ ડીડ યુ બાય, એમ.
બરાબર. ત્રણેય કાળ, સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, તો એ અને ડુ ડઝનો વિલ પણ મૂકી શકાય. હાઉ મેની બોલ્સ વિલ હી, વિલ શી, બરાબર. પણ મોટાભાગે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ રીતે મૂળ ક્રિયાપદ આવે. પછી અન્ય શબ્દો આવી શકે, એ ન મૂકો તો પણ ચાલે, કે હાઉ મેની બોલ્સ ડીડ શી બાય, બસ ફૂલ સ્ટોપ, પ્રશ્નાર્થનું ચિહ્ન. અથવા તો ત્રીજી એક રચના એવી થાય, હાઉ મેની પછી બહુવચનનું નામ, પછી હેઝ અથવા હેવ પ્લસ કરતા વપરાય. એટલે હેવ એટલે માલિકી દર્શાવે. હાઉ મેની બોલ્સ હેવ યુ, હાઉ મેની બોલ્સ હેઝ શી, એમ. બસ તેની પાસે કેટલા દડા છે, બરાબર, તમારી પાસે કેટલી પેન છે, તો એ જવાબમાં હેઝ હેવનો ઉપયોગ પણ કરી શકાય છે. તો આ રીતના હાઉ મેનીનો ઉપયોગ આપણે જોઈ શકીએ. હવે એના ઉદાહરણ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવે. જુઓ, આપણી જે રચના છે એ પ્રમાણે તમે જોતા જજો. હાઉ મેની વિન્ડોઝ આર ધેર ઇન ધ ક્લાસરૂમ, તમારા વર્ગખંડમાં કેટલી બારીઓ છે. હવે એનો જવાબ આપતા હોય તો હંમેશા જવાબ જે પ્રશ્નમાં હોય એનાથી જ આપવો પડે. તો ધેર આર છે તો ધેર આરથી જ જવાબ આપવો. હા, એક જ બારી હોય તો ધેર ઇઝ કરવું પડે, બરાબર. તમે એમ કહો કે ધેર આર 2 વિન્ડોઝ ઇન માય ક્લાસરૂમ, પણ એક બારી હોય તો ધેર ઇઝ અ વિન્ડો, ધેર ઇઝ 1 વિન્ડો ઇન માય ક્લાસરૂમ. સમજ્યા? એટલે ત્યાં થોડું ધ્યાન રાખવું પડે. હાઉ મેની હોલિડેઝ ડુ યુ નીડ, તમારે કેટલી રજાઓની જરૂર છે. હોલિડેઝ, અહીં જે નામ છે હોલિડેઝ, વિન્ડોઝ, રોટીઝ, બ્રધર્સ, પેન્સ, કાર, બધા બહુવચન છે, બરાબર. તમારે હોલિડેઝ ડુ યુ નીડ, ડુ એટલે વર્તમાન કાળ છે અને કર્તા તરીકે યુ વાપર્યો છે. હાઉ મેની હોલિડેઝ ડુ યુ નીડ, તો આઈ નીડ 2 હોલિડેઝ, 3 હોલિડેઝ, 5 હોલિડેઝ, એમ જે તમે લખતા હોય તે. હાઉ મેની રોટીઝ ડીડ યુ ઈટ યસ્ટરડે, ગઈકાલે તમે કેટલી રોટી ખાધી. આઈ એટ 3 રોટીઝ, 5 રોટીઝ, 6 રોટીઝ યસ્ટરડે. ભૂતકાળ હોય તો ભૂતકાળ પ્રમાણે જવાબ આપતા હોઈએ. હાઉ મેની બ્રધર્સ હેવ યુ, તમારે કેટલા ભાઈ છે. આઈ હેવ 2 બ્રધર્સ અથવા આઈ હેવ 1 બ્રધર. ઓકે. હાઉ મેની પેન્સ ડઝ નેતિ વોન્ટ, નેતિને કેટલી પેન જોઈએ છે, તો નેતિ વોન્ટ્સ 3 પેન્સ. હાઉ મેની કાર્સ હેઝ મોક્ષા, મોક્ષાને કેટલી કાર છે, તો મોક્ષા હેઝ 2 કાર્સ અથવા મોક્ષા હેઝ 1 કાર. આ રીતે જવાબ આપી શકાય. તો ટૂંકમાં હાઉ મેની એ ગણી શકાય તેવી વસ્તુઓ માટે વપરાય. ગણી શકાય એટલે કે સંખ્યા દર્શક નામ છે, એટલે કે સંખ્યા જાણવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને એની સાથે હંમેશા આર કે વેર એટલે કે બહુવચનનું ક્રિયાપદ વપરાય છે, બરાબર. હવે બીજું હાઉ મચ, એના જેવું છે. હાઉ મચનો અર્થ થાય કેટલું, કેટલી, કેટલા. પણ અહીંયા જેમ હાઉ મેની સંખ્યા જાણવા માટે વપરાય, અહીંયા જથ્થો જાણવા માટે. કોઈ વસ્તુનો, દ્રવ્યનો જથ્થો જાણવા, વ્યક્તિનો જથ્થો ના હોય, વસ્તુનો, પ્રાણીનો જથ્થો ના હોય, બરાબર. એટલે ત્યાં આપણે દ્રવ્ય વાપરવું પડે, બરાબર. કોઈ વસ્તુ અથવા દ્રવ્યનો જથ્થો જાણવા માટે હાઉ મચ વપરાય છે. અને બીજું છે કે ન ગણી શકાય તેવી વસ્તુઓ, એની સાથે ન ગણી શકાય તેવી વસ્તુઓ આવે, બરાબર. કેટલી પેન, પેન ગણી શકાય એટલે ત્યાં પેન શબ્દ ન વાપરી શકાય. એટલે ન ગણી શકાય એટલે પ્રવાહી પદાર્થ, દ્રવ્યવાચક જે પદાર્થો હોય એનો ઉપયોગ તમારે કરવો પડે. અને બીજું છે વસ્તુની કિંમત કે રકમ જાણવા માટે પણ હાઉ મચનો ઉપયોગ થાય છે. આગળ જોયું, હંમેશા અહીંયા એક વચનનું ક્રિયાપદ વપરાય. હાઉ મેનીમાં હંમેશા બહુવચનનું ક્રિયાપદ વપરાતા હતા, આર કે વેર. આમાં ઇઝ અથવા વોઝ જ વપરાય, બરાબર. અને હંમેશા એની સાથે એક વચન નામ આવે, કારણ કે જે વોટર વાપરો દ્રવ્યવાચક કે હંમેશા એક વચન આવે, એનું બહુવચન ક્યારેય થતું નથી. એટલે હંમેશા એક વચન નામ વપરાય છે, બરાબર. એના જેવું જ છે, એની રચના પણ એના જેવી જ છે થોડી. હાઉ મચ પછી એક વચન નામ, પછી ઇઝ અને વોઝ વત્તા ધેર વત્તા સ્થાનદર્શક શબ્દો અને પ્રશ્નાર્થનું ચિહ્ન, બરાબર. હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ રિવર, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ જગ, વગેરે વગેરે.
અથવા બીજી રચના હાઉ મચ વત્તા એકવચન નામ વત્તા ડુ અથવા ડઝ અથવા ડીડ વત્તા કરતા વત્તા મૂળ ક્રિયાપદ પ્રશ્નાર્થનું ચિહ્ન, બરાબર. હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક, ડઝ શી ડ્રિંક, ડીડ યુ ડ્રિંક, ગમે તે. તમે કેટલું દૂધ પીધું, કેટલું દૂધ પીવે છે, કેટલું દૂધ વગેરે વગેરે પીવશે વગેરે. ત્રીજું ઉદાહરણ છે, રચના છે એની હેઝ હેવની રચના. હાઉ મચ વત્તા એકવચન નામ વત્તા હેઝ અથવા હેવ વત્તા કરતા પ્લસ અન્ય શબ્દો આવે તો મૂકવાના, ના આવે તો પ્રશ્નાર્થનું ચિહ્ન. તો હાઉ મચ વોટર હેવ યુ, તમારી પાસે કેટલું પાણી છે, કેટલું પેટ્રોલ છે. હાઉ મચ સુગર હેવ યુ, તમારી પાસે કેટલી ખાંડ છે, એમ. તો એ રીતે આપણે બનાવી શકીએ. તો હવે એની છેલ્લી રચના જોઈ લઈએ મિત્રો. હાઉ મચ, જો ઉદાહરણ જુઓ, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ જગ, જગમાં કેટલું પાણી છે. તો ધેર ઇઝ સમ વોટર, લિટલ વોટર, એવું આપણે શબ્દ વાપરી શકીએ. ગણી નથી શકાતું એટલે તમારે આવા જ શબ્દો વાપરવા પડે કે ધેર ઇઝ લિટલ વોટર, ધેર ઇઝ સમ વોટર ઇન ધ જગ. હાઉ મચ ઘી ડુ દે વોન્ટ, દે વોન્ટ 1 કિલોગ્રામ ઘી, 2 kg ઘી, 3 kg ઘી, એમ. હાઉ મચ પેટ્રોલ ડીડ યુ બાય, તમે કેટલું પેટ્રોલ ખરીદ્યું. આઈ બોટ 1 liter, 2 liter, 3 liter, એવું આપણે તમે લખી શકો. હાઉ મચ મની હેવ યુ ઇન યોર પોકેટ, કેટલા પૈસા છે. આઈ હેવ સમ મની, આઈ હેવ લિટલ મની ઇન માય પોકેટ. હાઉ મચ સુગર વોઝ ધેર ઇન ધ જાર, જારમાં કેટલી ખાંડ હતી. ધેર વોઝ સમ સુગર ઇન ધ જાર, ધેર વોઝ 500 ગ્રામ, બરાબર, સુગર ઇન ધ જાર. હાઉ મચ ઓઇલ ડઝ શી પરચેઝ એવરી યર, કેટલું ઓઇલ ખરીદે છે દર વર્ષે. શી પરચેઝિસ 15 liter, 20 liter ઓઇલ એવરી યર. આ રીતે પણ તમે જવાબ લખી શકો. અહીંયા જે નામ મૂક્યા છે બધા, વોટર, ઘી, પેટ્રોલ, મની, સુગર, ઓઇલ, એ બધા જ ન ગણી શકાય તેવી વસ્તુઓના નામ છે, બરાબર છે. તો આ રીતે આપણે હાઉ મચ અને હાઉ મેની બંને સરખા જ છે. થોડોક એક વચન બહુવચનનું નામ આવે એકમાં, એ તમારે યાદ રાખવાનું. સંખ્યા જાણવા અને દ્રવ્ય જાણવા માટે હાઉ મચ હાઉ મેનીનો ઉપયોગ કરી શકાય છે. તો મિત્રો, આ એક તમારો નાનો એક વિડીયો થયો. આની પ્રેક્ટિસ તમારે VC-Khatરીમાં આપેલી છે, એ તમે એમાંથી કરશો. એ હું તમને PDF માં આપણે લખીને મોકલતા હોઈએ છીએ, એ જોઈ લેજો અને પ્રેક્ટિસ કરજો. ઓકે, તો બાય.